નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પરના મિત્રો, હું તમને બધું કહી દઉં છું કે સત્ય સાંભળ્યા પછી તમે પગ નીચે પટકાઈ જશો, જમીન ખસી જશે। અમે તમને બધાને આ કહી રહ્યા છીએ। હું આ તમારા પોતાના સારા મિત્રો માટે કહી રહ્યો છું। સમજવા માટે તમને થોડો સમય લાગશે, પણ જ્યારે તમે આ વિડીયોમાં દર્શાવેલ બાબતો સમજો છો, જો તું જઈશ તો કરોડોના માલિક બની જઈશ। હા મિત્રો, અમે તમને સત્ય કહેવા માટે છીએ। હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે તમે અત્યાર સુધી જાણતા નથી। ચાલો, આજ સુધી કોઈએ તમને આ સત્ય કહ્યું નથી। મેં તમને કહ્યું હશે, હા મિત્રો, પણ સમય બહુ ઓછો છે અને તે ખૂબ મોટી વાત છે, તેથી આ માટે સમય કાઢો। વિડિયો ધ્યાનથી અને એકલા જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા શક્ય તેટલું જુઓ। પ્રેમ પણ માતા રાણીનો સાચો ભક્ત છે। ભક્તોને આ વિડિયો સૌથી પહેલા ગમ્યો, કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો। કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ કૃપા કરીને 3 વાર જય માતા દી લખો, જેથી તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે છે। તમારા આખા પરિવારને તે મળશે, તમને આયુષ્યભર્યા મિત્રો મળશે। છેલ્લા કેટલાક સમયથી વિચિત્ર ઘટનાઓ બની રહી છે અને તમને હજુ સુધી ખ્યાલ પણ નથી આવ્યો। આ ઘટના ફક્ત તમારા ભલા માટે જ થઈ રહી છે, પણ હવે આ નહીં થાય, કારણ કે તમે તમારા હાથથી કોઈ ભૂલ કરી રહ્યા છો અને આ ઘટના બને છે। જો તે ન થાય તો સમજો કે તમારું જીવન હું જવાનો છું, કારણ કે તમારી અંદર એક દૈવી શક્તિ છે। ઘણા સમયથી સાથે કેમ્પિંગ કરી રહ્યા છીએ। આપણે રાત્રે 2 થી 3 વાગ્યા સુધી બેઠા છીએ। ખૂબ જ ભયાનક અને એક રહસ્યમય ઘટના બનવાની છે। હું આજે રાત્રે બધાને જણાવવા માંગુ છું કે બપોરે 12 વાગ્યા પછી આવી વિચિત્ર ઘટના બની। જરા કલ્પના કરો કે તમારી સાથે શું થઈ શકે છે। તમારા પગ નીચેથી જમીન સરકી જશે। આપણા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે હું તમને સ્પષ્ટ કરી દઉં કે આ રાત તમારા માટે છે। જીવનનો એક અનોખો અનુભવ જેનો તમને હજુ સુધી કોઈ સંકેત પણ મળ્યો નથી। તે થશે, પણ તમારે સાવચેત રહેવાની જરૂર છે અને આ વિડીયોને હળવાશથી લેવી એ ભૂલ છે। તે બિલકુલ ન કરો, કારણ કે શું થવાનું છે તે બિલકુલ સામાન્ય નથી, પણ વિશાળ અને ઊંડો પ્રભાવશાળી। આ રહસ્યમય ઘટના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે, તમારી જિજ્ઞાસા તીવ્ર હશે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે તે આશ્ચર્યજનક છે કે ઘણા લોકો તેને સહન કરી શકતા નથી। તમને આ વર્તમાન યુગની સૌથી અદ્ભુત વસ્તુ લાગશે। તે હવે ચોક્કસપણે એક ઘટના તરીકે ઉભરી આવશે। આ પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવી રહ્યો છે, તે કઈ ઘટના છે જે અમે તમને તેના વિશે ખૂબ જ રહસ્યમય રીતે જણાવીશું। માહિતી તરીકે, અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે એમ પણ કહી શકો છો કે તમારા જીવનમાં સમય આવી ગયો છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો। પણ સમજી લો કે કાલે બરાબર 4 વાગ્યે પ્રથમ, તમારે 3 મુખ્ય ભૂલો ટાળવાની જરૂર છે। જરૂરી છે કારણ કે તમે જે કાર્યક્રમમાં સાંજે 4 વાગ્યે હાજરી આપી રહ્યા છો તે પહેલા પણ થશે, પણ તેની અસર પડશે। આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ એક દૈવી ઘટના છે। આ એક સંકેત હોઈ શકે છે કે આ સર્જનહારની ઈચ્છા છે અને સર્જનહારનો નિર્ણય ક્યારેય વ્યર્થ ન જઈ શકે। આગામી 24 કલાક તમારા માટે ખાસ મુશ્કેલ નહીં હોય। આ કલાકો દરમિયાન હંગામો થશે અને તમારા જીવનમાં 3 ખાસ ઘટનાઓ આવશે। હવે આ ઘટનાઓ તમારા માટે ફાયદાકારક રહેશે। તે થશે કે નહીં, આ વિડિયો સંપૂર્ણ વાંચો, તે જોયા પછી જ સ્પષ્ટ થશે, પણ એ ચોક્કસ છે તમારી સાથે કંઈક અસાધારણ બનવાનું છે। એ પણ નોંધનીય છે કે તમારા કુંડળીમાં શત્રુ રાશિ દેખાઈ જે લાંબા સમયથી તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે અને આ વ્યક્તિ દૂરનો નથી। તેના બદલે તે તમારી આસપાસ કોઈ પરિચિત વ્યક્તિ હોવી જોઈએ।
તો તમે આ વિડિયો એકલા જોઈ શકો છો જ્યારે આસપાસ કોઈ ન હોય ત્યારે સારું રહેશે. અમે તમને ફરીથી યાદ અપાવવા માંગીએ છીએ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે અમે વધુ વિગતવાર સમજાવીશું કે કેવી રીતે આગામી 24 કલાક તમારા જીવનના વિવિધ પાસાઓને અસર કરશે. તમારા પ્રેમ જીવન પર તેની શું અસર પડશે? કારકિર્દી, વ્યવસાય, બેરોજગારી સ્થિતિ, વિદ્યાર્થીઓ માટે કૌટુંબિક સમય, સંબંધોની દિશા અને તમારા સ્વાસ્થ્ય, બધું જ તમારે એ પણ જાણવાની જરૂર છે કે આપણે જે ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા છીએ તે પૈકીની છે એક ઘટના તમારા જીવનના મૂળિયા હચમચાવી શકે છે. બીજું તમને આશ્ચર્યચકિત કરશે અને ત્રીજું તો એવું લાગે છે કે તમને મોટો ઇલેક્ટ્રિક શોક લાગી રહ્યો છે. આમાંથી 2 ઘટનાઓ તમને અનુભવ આપી શકે છે. ઘટનાઓ તમારા માટે ખૂબ જ શુભ સંકેતો લાવે છે આવશે અને તમે એટલા ખુશ થશો કે તમે ખૂબ ખુશ થશો. પણ આવી ઘટના જે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તો આ સમયે તમારે સાવધાન રહેવું પડશે. કુંડળીમાં ખતરનાક યોગ પણ બને છે. આ બન્યું છે. તેથી આગામી 24 કલાકમાં નિવારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કલાક દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ સાવચેતી રાખવી જોઈએ અને કઈ ઘટનાઓ બની શકે છે, આ બધું તમારા મનમાં ચાલી રહ્યું છે. કેટલાક પ્રશ્નો હોઈ શકે છે અને તમને આ વિડિયોમાં જવાબો મળશે. આપણે મળવાના છીએ પણ આ માટે આ વિડિયોને સ્કીપ કર્યા વિના જોવો મહત્વપૂર્ણ છે. શરૂઆતથી અંત સુધી જુઓ, પછી જ તમને આખી વાત સમજાશે. યોગ્ય રીતે સમજી શકશે નહીં તો જો તમે તેને વચ્ચેથી કાપી નાખો અથવા છોડી દો, વિશ્વાસ કરો તમને કદાચ પસ્તાવો થશે કારણ કે આ વિડિયોમાં અમે તમને એક ખાસ રહસ્ય ખોલવા જઈ રહ્યો છું. તો આગળ વધો. આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે સંપૂર્ણ સમર્પણ અને એકાગ્રતા સાથે વિડિયો જુઓ. તમારે એ પણ જાણવું જોઈએ કે ઉપર જણાવેલ 3 ભૂલો ટાળો. તે તમારા માટે મહત્વપૂર્ણ છે, નહીંતર તે તમારું જીવન હશે. આ બધું જાણતા પહેલા મારામાં ભૂકંપ લાવી શકે છે. તમારે સાચી ભક્તિથી હનુમાનજીની પૂજા કરવી જોઈએ. ફક્ત એક વાર નહીં પણ 5 વાર. યાદ રાખો, તમારે તેમને ઘણી વખત અભિવાદન કરવું જોઈએ. તો જ તમારા જો જીવનના અવરોધોનો અંત આવે તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં લખો અને અમે તમારા માટે પણ એવું જ કરીશું. અમે આ બધું સંપૂર્ણ સમર્પણ સાથે તૈયાર કરીએ છીએ, ફક્ત એટલા માટે કે તમે. મારી એક જ વિનંતી છે કે તમે કૃપા કરીને એક લાઇક આપો. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો. બધાને જણાવવાનું ભૂલશો નહીં કે આ દેવી હવે તમારાથી ખૂબ ગુસ્સે છે. તેમને જણાવો કે આ શક્તિએ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી તે પહેરી રહ્યો છું કારણ કે આ દેવી તમારા ઘરમાં ત્યારથી નિવાસ કરી રહી છે. આ શક્તિ છેલ્લા 5 દિવસથી તમારા ઘરમાં છે. તે જગ્યાએ પ્રવેશ કર્યો છે પણ તમે આ વિષય પર હજુ સુધી કોઈ માહિતી નથી. શું તમારા ઘરમાં આવી કોઈ ગંદકી છે? ત્યાં એવી વસ્તુઓ રાખવામાં આવી છે જેને જોતા આ દેવી મને હવે ખૂબ ગુસ્સો આવી રહ્યો છે. હું તમને કહી રહ્યો છું. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે સમય ભાનમાં આવો અને તરત જ હમણાં જ કૃપા કરીને આ બાબતને ગંભીરતાથી લો જેથી વધુ આ દેવીનો ક્રોધ શક્ય તેટલી વહેલી તકે શાંત થવો જોઈએ. આ વાત હવે ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવશે કે આ શા માટે શક્તિના ક્રોધને કેવી રીતે શાંત કરવો અમે હવે તમારી પાસેથી પ્રાપ્ત કરવા માંગે છે. તમારા મનમાં પ્રશ્ન હોવો જોઈએ કે તેઓ શા માટે 2 વસ્તુઓ શું છે તે અમે તમને જણાવીએ તે પહેલા સ્પષ્ટ કરો કે જો તમે તે 2 વસ્તુઓ કરો છો, જો આપણે આ દેવીને પ્રાર્થના કરીએ તો આ દેવી તમારા ગુસ્સાને છોડી દો, તમારા જીવનમાં કૃપા લાવો. સરળ શબ્દોમાં કહીએ તો વરસાદ પડશે. તો જો તમે તે બંને વસ્તુઓ દેવીને સમર્પિત કરો છો, જો તમે તે કરશો તો તે ખુશ થશે અને તે તમને તેના આશીર્વાદ આપશે. પણ એક શરત પર મંદિરમાં પ્રવેશવા માટે આ 2 વસ્તુઓની જરૂર છે. તમારે જઈને તેને દાન તરીકે આપવું પડશે.
આ વિડિયોમાં અમે તમને પદ્ધતિ વિશે વિગતવાર જણાવીશું. હું તમને હા કહીશ મિત્રો, અને સૌથી ઉપર ડરામણી વાત એ છે કે જો આ માંગણી પૂરી ન થાય તો, જો તે પૂર્ણ નહીં થાય તો તમારા જીવનમાં સંકટ આવશે. ખાતરી કરો કે આ દેવી અત્યંત ગુસ્સે છું, અને ખાસ કરીને આ ક્ષણે તમારા માટે અમે તમારાથી અસંતુષ્ટ છીએ. અમે તમને ભૂતકાળમાં પણ ઘણી વાર કહ્યું છે. મેં તમને ઘણી વાર કહ્યું છે કે તમારા ઘરમાં શક્તિ છે, પ્રવેશ કરવા જઈ રહ્યો છે, અને હવે તે દેવી ખરેખર હું તમારા ઘરે બેઠો છું. મેં તને કહ્યું હતું કે તારા ઘરમાંથી એ 2 અશુદ્ધ વસ્તુઓ કાઢી નાખ. તમારે વસ્તુઓ દૂર કરવી પડશે, પણ તમે સમયસર તે કરી શકશો. તે કામ ન કર્યું. ગમે તેમ, એક ભૂલ થઈ ગઈ છે. તેણે હવે તેને સુધારવાનો પ્રયાસ કરવો પડશે. જો આ પહેલા કરવામાં આવ્યું હોત તો, જો પરિસ્થિતિ ઊભી ન થઈ હોત તો પ્રશ્ન એ છે કે શું તે 2 અશુદ્ધ વસ્તુઓ આ શું છે અને શા માટે આ દેવી તેમના પર ખૂબ જ નિર્ભર છે. તમે ગુસ્સે છો. આ તમારા મનમાં આવતું હશે. તમારા ઘરમાં આવી કઈ વસ્તુઓ છે જેને જોઈને આ દેવી ગુસ્સે થઈ જાય છે અને તમને છોડી દે છે. આજે તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે. આ વિડિયોમાં તમને તે મળશે મિત્રો. અમે તમને કહેવા માંગીએ છીએ કે આ દેવી ગુજરી ગયા છે. તે 5 દિવસથી તમારા ઘરમાં ફરે છે. તે તમને ખુશી અને સંપત્તિ આપી રહી છે. હવે તે તમારા દુઃખ અને પીડા જોવા માંગે છે. તમારી આંખોમાંથી આંસુ ઓસરી રહ્યા નથી. હું તે સહન કરી શકતો નથી, અને આ દરેક આંસુનો હિસાબ છે. તમે ચોક્કસ શક્તિનો ઉપયોગ કરશો, પણ તમે ગંભીરતાથી લીધું છે. તમે એક ભૂલ કરી જે તમારે હવે ન કરવી જોઈતી હતી. તમે વિચારતા હશો કે એ ભૂલ શું હતી? ધ્યાનથી સાંભળો. અમે તમને ઘણા વિડીયોમાં કહ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ કોઈ દૈવી શક્તિ જ્યારે તમારા ઘરની વાત આવે છે, ત્યારે કોઈક રીતે આવી વસ્તુઓને દૂષિત ન કરવી જોઈએ, જેના કારણે દેવી ગુસ્સે થઈ શકે છે. પહેલા દૂર કરી દેવા જોઈતું હતું, પણ કદાચ તમે અમારો પાછલો જ્યોતિષ કાર્યક્રમ વાંચ્યો હશે. તમે કદાચ તે જોયું નહીં હોય. તેથી જ આ જ્ઞાથી જો તમે અમારા બધા વિડિયો ચૂકી ગયા હો તો જો નિયમિતપણે જોવામાં આવે તો આ પરિસ્થિતિ હમણાં ક્યારે આવું ઊભું થતું નથી. વિડિયો લાઇક કરો, અને જે કોઈ માતા રાણી હોય તેને પણ, જો તમે સાચા ભક્ત છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. માતા રાણીના ક્રોધને શાંત કરવા માટે આ કરવાનું ભૂલશો નહીં. આને ઓછું કરવા માટે કૃપા કરીને તમારી માતાને કોમેન્ટ બોક્સમાં જણાવો. કૃપા કરીને માફી માંગજો. હા મિત્રો, અને એ પણ જાણો કે જ્યારે પણ જ્યારે શક્તિ તમારા ઘરે આવે છે ત્યારે તેનું સ્થાન સામાન્ય રીતે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં. હા મિત્રો, સનાતન પરંપરામાં પણ ઉત્તર અને પૂર્વ દિશાઓને દેવી દેવતાઓ તરીકે પૂજવામાં આવે છે. નું મુખ્ય સ્થળ માનવામાં આવે છે, અને હવે તે શક્તિ તમારા ઘરની તે દિશામાં રહે છે. તે દિશામાં ક્યારે અંધકાર નહીં હોય. જો તમારી પાસે તે દિશામાં પ્રકાશ હોય તો તમારે આપવું. જો શક્તિને નારાજ કરી શકે છે. અમે તમને પણ એ જ કહેવા માંગીએ છીએ. જો તમે અમારી વાત સાથે સહમત છો તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વિડિયો ગમે તો અમે તમારા બધા માટે છીએ. ખૂબ મહેનત કરો જેથી આપણે આપણા જીવનમાંથી દરેક મુશ્કેલી દૂર કરી શકીએ છીએ. તમારા જીવનમાં પ્રકાશ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો તમે અમારા વિડિયોઝનો લાભ લો છો તો જોડાયેલા રહો. જો તમે તે સહન ન કરી શકો તો તે એટલા માટે નથી કારણ કે અમે પ્રયાસ નથી કર્યો, પણ તમે જ છો. તકો ચૂકી ગઈ છે, તેથી તાત્કાલિક તમારી ચેનલ અપડેટ કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો પૂરો જુઓ. કોઈ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જાઓ તેની કાળજી રાખો. જો તમે અમારી ચેનલ જોઈ હોય તો ના જાવ, કારણ કે જો તમે સબસ્ક્રાઇબ કર્યું હોય તો હું આનો વિશ્વાસ કરી શકું છું.
હું તમને ખાતરી આપું છું કે ફક્ત 7 દિવસ માટે આપણે દરેક વિડિયો ધ્યાનથી જોઈને અને ઉપરોક્ત પગલાં તમારા જીવનમાં અપનાવીને જુઓ કે તમારા જીવનની મુશ્કેલીઓ સમાપ્ત થઈ ગઈ છે કે નહીં. જો તે ન થાય તો તમે હા કહી શકો છો. મિત્રો, આ કોઈ નાની વાત નથી જે આપણે કહી શકીએ. જો અમારા દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી જો આનાથી તમને ફાયદો ન થાય તો તમે કૃપા કરીને અમારા વિડિયોઝ જોવાનું બંધ કરો. અમે એક મોટું વચન આપ્યું હતું, પણ અમને વિશ્વાસ છે કે અમારા માહિતી તમારા બધા માટે ખૂબ જ ઉપયોગી થશે. હા મિત્રો, તમે ઓછામાં ઓછું આ તો કરી શકો છો. તમે તે માંસ કેમ સમજી શકતા નથી? અથવા ફુદીના જેવી વસ્તુઓ ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવી જોઈએ. તેને ફક્ત ખોરાકની દિશામાં લેવાની પણ મનાઈ છે. જો તમે ક્યારે આ ભૂલ કરી હોય તો જ નહીં. જો હા, તો તરત જ છોડી દો અને ઘરે પાછા જાઓ. તેમાંથી કરોળિયાનું જાળું દૂર કરો. આ સાથે અમે તમને બીજી એક મહત્વપૂર્ણ વાત જણાવીશું. અમને કહો કે તમારા ઘરમાંથી તાત્કાલિક કચરો દૂર કરો. ઘરમાં ગંદકી હોવાથી તેને ફેંકી દો. દેવતાઓના નારાજગીનું કારણ બને છે અને જો તમારા ઘરમાં કોઈ દેવતાની પૂજા થતી હોય તો ફાટેલું ચિત્ર, ધૂળવાળું ચિત્ર અથવા કોઈપણ જો તૂટેલી મૂર્તિ હોય તો સાવધાન રહો. આ સીધો સંકેત છે કે માતા રાણી તમારી સાથે છે. તમારા ઘરમાં કોઈ મૂર્તિ હોય તો તે ખરાબ છે. જો કોઈ ચિત્ર તૂટેલું કે ફાટેલું હોય તેને તરત જ નદી કે તળાવમાં બોળી દો. જો મૂર્તિ કિંમતી ધાતુની બનેલી હોય તો સોના કે ચાંદીની જેમ પછી તમે કરી શકો છો. તમે તમારા ઘરમાં તૂટેલી વસ્તુ ઓગાળીને નવી બનાવી શકો છો. મૂર્તિઓ રાખવી એ મોટું પાપ માનવામાં આવતું હતું. આ સમજો અને હંમેશા યાદ રાખો, કોઈ દેવતાનું ચિત્ર ન રાખવાનો પ્રયાસ કરો અથવા મૂર્તિને સાફ કરતા રહો જેથી તે ગંદી ન થાય અને તે જગ્યાએ દરરોજ ધૂપ પ્રગટાવો. તમે આમાંથી એક ભૂલ કરી શકો છો એવું બન્યું જ હશે અને એટલે જ દેવી તમે પણ તે હવે નાખુશ છે. આ ગુસ્સાને શાંત કરવાની જરૂર છે. આ કોઈપણ દિવસે કરવાનો એક જ ઉપાય છે. તમે કોઈપણ દેવી મંદિરમાં જઈ શકો છો, પછી ભલે તેમાં કાલી હોય, માં દુર્ગા હોય કે અન્ય કોઈ દેવી. જો કોઈ મંદિર હોય તો નારિયેળ તોડીને દેવીને અર્પણ કરો. મારા ગુનાના દોષને મારી જાતને સમર્પિત કરી દેવી માફી માંગો અને પ્રતિજ્ઞા લો કે આનાથી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની ખાતરી થશે. તમારા હૃદયને કહો, પછી દેવી માતાને તમારું દુઃખ કહો. તે તમને હરાવી દેશે અને તમારું નસીબ બદલાવાનું શરૂ થશે. જો તમે આટલું બધું કરશો તો તમે ઘરે પાછા જશો. પાછા ફરતી વખતે તમારે શું કરવાની જરૂર છે તે પણ યાદ રાખો. દેવી દેવતાઓની પૂજા થાય છે તે સ્થળ સાંભળો જ્યાં પ્રતિમા કે ચિત્ર હોય ત્યાં મુઠ્ઠી મૂકવામાં આવે છે. પૂજામાં વપરાયેલા ચોખા તેમાં રાખો. ચોખા પર દુબરી ઘાસ મૂક. છરી મૂકો. એક તાંબાનું વાસણ મૂકો અને તેમાં પીળા રંગની પેન મૂકો. વાસણ સંપૂર્ણપણે ભરાઈ જાય તેટલા સરસવના દાણા ઉમેરો. સાંજે જાઓ અને તે જ વાસણ ઉપર જ્યારે તમે તે ક્ષણે દેવી માતા દ્વારા દીવો પ્રગટાવવામાં આવશે જે અત્યાર સુધી તમારા સમર્પિત પ્રયત્નો માટે હું તમારા પર ગુસ્સે હતો. આ જોઈને તમારું મન ખુશ થઈ જશે. હું માફી માંગુ છું અને તમારા મનમાં જે છે તે બધું જ હા કહું છું. ઈચ્છાઓ, દુઃખ અને મુશ્કેલીઓ માતાના ચરણોમાં છે. તેને જાહેર કરો અને પછી નક્કી કરો કે શું તમે જે કાર્ય માટે પ્રયત્નશીલ છો માતા રાણી તરફથી તમને સફળતા મળે. કોઈ ઈચ્છાપૂર્ણ વિચાર નહીં પણ જીવનને સમર્થન આપનારું વિચાર. એવી ઈચ્છાઓ વ્યક્ત કરો જે તમને કંઈક એવું કરવા પ્રેરે છે. જેમ કે જો તમને નોકરી જોઈતી હોય તો તે માટે પૂછો. જો વ્યવસાયને આગળ વધવાની જરૂર હોય તો તે. જો તમે નસીબદાર છો તો વરદાન માંગો. જો તમે ઈચ્છો તો પ્રાર્થના કરો કે કદાચ તમારું નસીબ હજુ સુધી તમારી સાથે નથી આવ્યું. જો તમે આ પગલું ભરો છો અને માતા રાણીને પૂર્ણ ભક્તિથી પ્રાર્થના કરવી, જો તમે એમ કરશો તો વિશ્વાસ કરો કે નસીબ તમારી સાથે રહેશે.
તમને તે મળશે અને તમારા જીવનની દિશા બદલાઈ જશે. પ્રગતિના નવા દરવાજા ખુલશે અને ઘણા ફાયદા થશે. સ્ત્રોતો દૃશ્યમાન હશે અને ફક્ત એક જ નહીં, તેના બદલે ઘણા ક્ષેત્રોમાંથી લાભ મેળવી શકાય છે તે શક્ય બનશે અને ઘરમાં સંપત્તિ રહેશે. સંપત્તિ કે પૈસાની કોઈ અછત રહેશે નહીં. હા મિત્રો, અને આટલું બધું કરીને તમે આ શક્તિનો ઉપયોગ કરી શકો છો. ગુસ્સો પણ હવે ખતમ થઈ જશે. મિત્રો, તમારા જીવનમાં આવું થવાનું છે. તે એટલું અદ્ભુત હશે કે તમારા વિરોધીઓ પણ આશ્ચર્યચકિત થઈ જશે. તમારા હોશ ઉડી જશે અને તમારું જીવન એક ક્ષણમાં બદલાઈ જશે. તમારા દુશ્મનો તમને જોઈને દંગ રહી જશે. તેઓ તમારા ભાગ્ય આગળ નમન કરશે. લોકો તમારી સફળતાની ઈર્ષ્યા કરશે. હવે સમય આવી ગયો છે. તૈયાર થાઓ. તમારા જીવનમાં ખુશીઓ આવવા દો. આમંત્રણ આપવું, કારણ કે હવે શું સારું નસીબ છે. તમને જે મળશે તે સરળ છે, શક્તિનું નહીં પણ ખુદ ભગવાન ભોલેનાથનું, જેમણે હવે તમારો જીવ લીધો છે અને તેમના આશીર્વાદ તમને તે સફળતા આપશે જેની તમે રાહ જોઈ રહ્યા હતા. મેં કલ્પના પણ નહોતી કરી કે આ ખુશી આટલી મોટી હશે. આખો પરિવાર નાચશે. હા, દરેક સભ્યો ખુશીથી નાચશે. તમે આ જોશો. મિત્રો, એવી માહિતી આપવી જરૂરી છે કે પરિસ્થિતિ ગમે તે હોય, તમારે બધાએ પોતાના ઘરમાં રહેવું જોઈએ. કોઈ પણ ઝઘડો કે દલીલ તમારે તે બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે તે જો તમારા ઘરમાં ભગવાન હજુ પણ હાજર છે. જો તમે સંઘર્ષમાં પડશો તો આ ભગવાન તમને બચાવશે. તેઓ ગુસ્સે થઈ શકે છે. તેથી ઘરના વાતાવરણમાં મધુરતા અને સ્નેહ જાળવી રાખો અને નાના પાયે થતા તકરાર કે વિવાદો ટાળો. આ સમયે વસ્તુઓને અવગણો. તમને જણાવવું સમજદારીભર્યું રહેશે કે અમે પણ આ ભગવાન હવે તમારી કસોટી કરવા આવી રહ્યા છે. અને આ પરીક્ષા અન્ય સામાન્ય પરીક્ષા જેવી જ છે. આ ભગવાન કોઈ પણ પ્રકારનો નહીં હોય. તમારી સમક્ષ આ રૂપમાં દેખાઈ શકે છે. ભલે તે ભિખારીના રૂપમાં હોય કે પછી ભલે તે વૃદ્ધ સ્ત્રીના રૂપમાં હોય કે સાધુના રૂપમાં, સંત કે પાગલ તરીકે કોઈ તમને કંઈક પૂછે છે તો તેને ખાલી હાથે ન પાછો મોકલો. કંઈક આપો. તેને કંઈક આપ્યા પછી જ વિદાય આપો. આ તમારે કરવાનું છે. સદ્ગુણી સાબિત થશે અને ત્યારે જ આ દેવતા તમારી સાથે ખુશ હોઈશ. પણ જો તમારી પાસે હોય તો જો તમે આ બાબતોને અવગણશો તો આ ભગવાન નારાજ અને ગુસ્સે પણ થઈ શકે છે. તેથી આ વાતો યાદ રાખવાનો આ સમય છે. ગ્રહોની ગતિ અને ભાગ્યનો પ્રભાવ દર્શાવે છે. દિશા હવે અચાનક બદલાશે અને તમે મહાન ઊંચાઈઓ પર ઉડવા માટે તૈયાર. જે સપનાઓની તમે દરેક સૂચના યાદ રાખો અને આ ભૂલો ટાળો. તમારી જાતને દૂર રાખો અને પછી તમે જાતે જોશો તમારું જીવન કેવી રીતે બદલાય છે. પછી જુઓ કે તમારી આસપાસના લોકો તમારી પ્રગતિ કેવી રીતે જોશે. તમે વાત કરશો અને પછી લોકોને તમારી સામે આવતા જોશો. આપણે નમન કરીને વાત કરીશું, કારણ કે હવે આ પરિવર્તન ખુદ ભગવાન શિવની કૃપાથી આવ્યું છે. જ્યારે ભોલેનાથ કોઈને આશીર્વાદ આપવા જઈ રહ્યા છે, જો તેઓ આમ કરે તો તેમનું જીવન ચમકશે. આશીર્વાદથી વ્યક્તિ ફક્ત ધનવાન જ નથી બનતો, પણ સમૃદ્ધ અને ધનવાન બને છે. જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલી દૂર થાય છે. પણ મિત્રો, આ બધું જાણવા અને કરવા માટે પણ અંતે હું તમને એક બીજી વાત કહેવા માંગુ છું. હું કહેવા માંગુ છું કે તમારી ઉંમર ગમે તેટલી હોય, શા માટે અભિમાન ક્યારે સફળતા મેળવવા ન દેવું જોઈએ. એવું ના કરો, કારણ કે અભિમાન એક ક્ષણ માટે ટકી શકે છે. અમે માનીએ છીએ કે તમે એવા નથી, પણ આ તમારું છે. માહિતી માટે હવે એવું કહેવામાં આવ્યું છે કે જોયું તમારા કાર્યો પણ પૂર્ણ થશે. જે આવી રહ્યા છે, જે કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું, જે અટવાયેલા હતા, તેમને પણ હવે ગતિ મળશે. તે ખૂબ મોટી વાત છે. હું તમને કહી દઉં કે આ સમય છે તે તમારા જીવનમાં ઘણા ચમત્કારો લાવી રહ્યું છે. જે અવરોધો હતા તે હવે સમાપ્ત થવાના છે. અને હવે તમે એક ઉચ્ચ મુકામ તરફ આગળ વધવાના છો. હવે સમય આવી ગયો છે જ્યારે તમે ગરીબીમાંથી મુક્ત થશો. જેઓ મૃત્યુમાંથી સમૃદ્ધિ માટે ઉદય પામે છે, તમારું નસીબ હવે 1000 ગણું ઝડપી છે.
હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તે ચમકશે. તમારા દુશ્મનોએ હવે જે કંઈ કર્યું છે તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કરેલા પાપો લોકોને દુઃખ આપે છે. હવે આ તેમનો વિનાશ છે. મિત્રો, કૃપા કરીને આ બાબતોને હળવાશથી ન લો. વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે તે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો કહે છે. કેટલીક બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે આ બાબતોને અવગણશો તો પછી તમારા જીવનમાં કોઈ મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે. મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને ખૂબ મોટી બની શકે છે. મુશ્કેલીમાં મુકાઈ શકો છો કારણ કે આફતો આકસ્મિક રીતે આવતી નથી. તમારા જીવનમાં એક દુશ્મન હતો. એકનો અંત આવે છે, બીજો જન્મે છે. આ બધા દુશ્મનો બહારના નથી, પણ એ લોકો છે જે તમારી ખૂબ નજીક છે. ફક્ત સાથે રહીને તમને બરબાદ કરવાનો ઈરાદો. તેઓ તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે અને જેમ જેમ તમે પ્રગતિ કરશો તેમ તેમ તમે સમય જતાં દુશ્મનોની સંખ્યા પણ વધતી જાય છે. આ દુશ્મનોનો સામનો કરવો સરળ નહીં હોય કારણ કે તે કોઈપણ મર્યાદા ઓળંગે છે. તમે તમારી વિરુદ્ધ તાંત્રિક કાર્ય પણ કરી શકો છો. અમે પણ આ ક્રિયા પૂર્ણ કરી શકીએ છીએ. અમે તમને આ જણાવીશું ડરાવવા માટે નહીં, પણ ચેતવણી આપવા માટે. હું તમને કહું છું કે આ સંપૂર્ણ સત્ય છે. તેથી આ વિડિયો બીજા કોઈને આપવા વિનંતી છે. જો કોઈ તમારી સામે ઊભું હોય તો પણ વિડિયો ન જુઓ. આ વિડિયોના અંતે બીજો વિડિયો કેમ નથી આવતો? કારણ કે મને તમારા પર વિશ્વાસ છે. હું તમને ખાતરી આપું છું કે હું તમારા જીવનમાંથી દરેક મુશ્કેલી દૂર કરીશ. ભલે તે નાણાકીય હોય કે સ્વાસ્થ્ય સંબંધિત સફળતા, બધાને દૂર કરવા સાથે જોડાયેલી છે. હું તમારી બધી સમસ્યાઓ, દરેક મુશ્કેલીનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશ. સમસ્યાનો ઉકેલ આવશે પણ ત્યારે જ જ્યારે તમે તેને સંપૂર્ણ નિષ્ઠા અને ધ્યાનથી જોશો. તો હા, આ વિડિયોમાં અમે તમને અસરકારક પગલાં પણ જણાવીશું જે લઈ શકાય છે. જો તમે એકવાર તે કરો છો તો તે દેવતા આ સમયે તમારી સાથે તમારા પડછાયા તરીકે કોણ છે? તેઓ તમારું રક્ષણ કરી રહ્યા છે. તેઓ તમારાથી ખુશ છે. આ ઉપાય એટલો સમસ્યા પછી ભલે તે નાણાકીય કટોકટી હોય કે કોઈ ગંભીર સમસ્યા, કેટલાક એક પછી એક નાબૂદ થશે. અને આ કોઈ નાની વાત નથી. હું આ કહું છું, હું મારા અનુભવના આધારે આ કહી રહ્યો છું. મેં એવા ઉદાહરણો જોયા છે જ્યાં જે લોકો એક સમયે પૈસા કમાતા હતા, તે ગરીબીનું જીવન જીવી રહ્યો હતો. તેણે ઉકેલ અપનાવ્યો અને આજે તે પોતાના જીવનમાં સારું કરી રહ્યો છે. મેં સફળતા મેળવી છે. હા, હું મિત્રો, અને આજે અમે તમને એ જ ઉપાય જણાવી રહ્યા છીએ. જો તમે તે કહેવાના છો તો કોઈ પણ સંજોગોમાં તે કરો. વિડિયો પર આગળ વધતા પહેલા તેને ચૂકશો નહીં. હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને આ પ્રકારના મહત્વપૂર્ણ અને જો તમે ઉપયોગી વિડિયોઝ મેળવવા માંગતા હો તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો લાઇક કરો અને સાચી ભક્તિ સાથે શેર કરો. અને કોમેન્ટમાં 5 વાર જય માતા દી. તમારે તેને ચોક્કસપણે લખી લેવું જોઈએ અને આ 3 બાબતો કરવી જોઈએ. બીજી, ચેનલનો વિડિયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને 5 વાર ટિપ્પણી કરો. જો તમે ઈચ્છો તો તમારા જીવનમાંથી મુશ્કેલીઓને આ રીતે દૂર કરો. જો તમે દૂર જવાનું શરૂ કરો છો તો ચાલો આજથી જ શરૂઆત કરીએ. આ ખાસ વિડિયો તમને વિગતો વિશે જણાવશે. તમારા દુશ્મનને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરવા દો. વિવિધ પગલાં અજમાવવામાં આવ્યા છે, તેથી તમારે તમારા વિરોધીઓ કરતાં વધુ સ્પર્ધાત્મક બનવું પડશે. આપણે પણ સાવધ રહેવાની જરૂર છે. હું તમને કહેવા માંગુ છું કે તમારો આ દુશ્મન તમારી ખૂબ નજીક છે. શું તમે કદાચ કોઈને ઓળખો છો? આ વિડિયોમાં પણ તે શોધી શક્યો નહીં. અમે તમને ખાસ માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો તમે તેને યોગ્ય રીતે સાંભળશો તો તમારું નસીબ સારું રહેશે. સંપૂર્ણપણે બદલાઈ શકે છે.
જાણો કે આ બે સર્પ દેવતાઓને ક્યારે ગુસ્સે ન કરો નહીંતર તમારે તેના પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડશે. ક્યારેક જીવનમાં આપણને દુઃખ સહન કરવું પડી શકે છે. આપણે અજાણતા ભૂલો કરીએ છીએ જે કિંમત જીવનભર ચૂકવવી પડે છે. તેથી આ એક એવી ભૂલ છે જેને તમારે ગમે તે ભોગે ટાળવી જોઈએ. તમે લાંબા સમયથી ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. મોટા દુઃખનો સામનો કરવો પણ હવે તમારે ડરવાની જરૂર નથી, કારણ કે હવે તમારું નસીબ બદલાવાનું છે. તમે અત્યાર સુધી જે જીવન જીવી રહ્યા છો તે એવો હતો. આ વિડિયો પછી હવે એવો નહીં રહે. જેના દ્વારા જ્ઞાનના રહસ્યો અને શબ્દો તેઓ તમને આશ્ચર્યચકિત કરશે. આ બે સર્પ દેવતાઓ તમારા જીવનમાં થોડી અસર લાવશે. આજે કંઈક અદ્ભુત બનવા માંગુ છું, તેથી આ વિડિયો ખાસ છે અને તમે તેને ચૂકશો નહીં. તમારા પોતાના જીવનની પ્રગતિ અટકાવવા માટે કોઈપણ સંજોગોમાં આ વિડિયો છોડી દો અને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આમાં તમને જે વાતો કહેવામાં આવશે તેઓ તમારા હંસોને હચમચાવી નાખશે. હવે આપણે આગળ વધીએ. આપણે વૃદ્ધિ પામીશું, પણ તે પહેલાં હું ગળી જઈશ. હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને અત્યાર સુધી આ વિડિયો ગમ્યો હોય તો જો તમે હજુ સુધી નથી કર્યું તો હમણાં જ કરો અને ટિપ્પણી કરો. સંપૂર્ણ વિશ્વાસ સાથે બોક્સમાં 5 વાર લખો હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ. સાથે આ ચેનલ દ્વારા હું તમને દરરોજ એક બીજી વાત કહેવા માંગુ છું. આવા માહિતીપ્રદ અને વિશેષ દ્વારા હું તમને એવી માહિતી આપી રહ્યો છું જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના બદલે અમે તમારી પાસેથી ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તમે હું તમારી ચેનલને દરરોજ સબસ્ક્રાઇબ કરું છું. હું તમને સબસ્ક્રાઇબ કરવાનું કહું છું, પણ ઘણા લોકો આખો વિડિયો જુએ છે પણ હું હાથ જોડી